એના લગ્ન ઓખાબાઈ સાથે થાય. ઓખાજીનું ચરિત્ર એ પણ ભાગવત છે. ગજાનન ગણપતિ મહારાજના બહેનબા સગા, જેનું નામ ઉષા દેવી, ગામઠી ભાષામાં આપણે એને ઓખા કહીએ. એના લગ્ન થયા છે અનિરુદ્ધ મહારાજ સાથે. એક વખત નહીં, ત્રણ વખત. સ્વપ્નમાં ગાંધર્વ વિધિથી, અને ભગવાને જ્યારે એની ભુજાઓ કાપી નાખી ત્યારે બાણાસુરે ધામધૂમથી ભગવાનના પૌત્ર અનિરુદ્ધના લગ્ન ઓખાબેન સાથે કરાવ્યા, ઉષા સાથે કરાવ્યા. એની પણ સુંદર કથા. આ ઉષાબેનના એક લગ્ન થયા છે રોચના સાથે. એ ભોજ કટક નગરમાં રહેતો રુક્ષ્મણીનો સગો ભાઈ અને એની દીકરી રોચના સાથે તેના લગ્ન થયા. એની પણ એક અધ્યાયમાં સુંદર કથા છે. તો એ સુંદર કથા પછી એક દિવસ બલરામજી બ્રજમાં ગમન કરે તેની કથા. બલરામજી ગયા રથમાં બેસીને દ્વારિકાથી સૌરાષ્ટ્રમાંથી આમ રથ દોડાવી પહોંચ્યા વૃંદાવનમાં. ત્યાં તો માં જશોદા ચૂલા ઉપર બેઠા બેઠા મારો લાલો હમણાં આવશે એમ કરતે કરતે રોટલા બનાવે. પેલી ગોપીઓ સમજાવે, માં હવે આ ગેડા ગઢપણે તમે શા માટે રોટલા કરો? એ કૃષ્ણ નહીં આવે. વર્ષોના વર્ષો વ્યતીત થયા. અંતે બલરામજી પધાર્યા. ઝાંખું ઝાંખું દેખે છે જશોદા. આમ આયા તો કપાળને ચુંબન લે આવ્યો મારો દાઉ દીકરા, ભલે આવ્યો મારો બાપ. અંતે આ ગરડા તને યાદ તો આવ્યા. પછી કૃષ્ણનું નામ લેતા જાય ત્યાં તો આમ હોઠું કંપવા લાગ્યા. મારો લાલો કેમ છે? મારો લાલો દ્વારકામાં શું કરે છે? મેં સાંભળ્યું છે કે એની તો ન જાણે કેટલી કેટલી 16,108 રાણીઓ છે. આટલી બધી રાણીઓ, આટલા દીકરા વચ્ચે એમને યાદ કરે છે કે ભૂલી ગયું છે? માતા રડે છે. દાઉજી માને ભેટી પડ્યા અને કહે છે, માં કૃષ્ણ તો તમને શ્વાસોશ્વાસમાં યાદ કરે છે. કૃષ્ણ એકલા જ સૂવે છે રાત્રિના. માં આટલી બધી રાણીઓ હોવા છતાં એકલા પોતે ભોરમાં સૂવે. અને સુતી વખતે રાત્રે 12 વાગ્યા સુધીના સમયમાં કૃષ્ણના ભવનમાં જઈએ તો એના રૂવાડામાંથી એક અવાજ આવે છે, માં જશોદા, માં જશોદા, માં જશોદા, માં જશોદા. રાત્રે 12 વાગ્યાથી કરીને 3 વાગ્યા સુધી એના રૂવાડેથી અવાજ આવે છે, શ્રી રાધા, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. કૃષ્ણ તમને ઘડીક વાર પણ ભૂલ્યા નથી. પણ માં હું જલ્દી છું, મારે હજી કેટલાય દ્વારકામાં કામ પડ્યા છે. તો તમારા મોઢું જોવા જાય તો માએ કીધું, બેટા તો બેસ, તો હું ત્યાં ચૂલે જ છું, રોટલો ઘડું તારા માટે. કોઈ દી કેટલાય વર્ષો ત્યાં માખણ તાવ્યું નથી, હમણાં તારા માટે સરસ મજાનું માખણ તાવી દઉં, મોહન થાળ બનાવું. ત્યાં તો એના ગોવાળિયા હતા ને, જે મધુમંસા ને છોટે સ્તોક ને કૃષ્ણ ને શ્રીદામ. ખબર પડી કે આપણો બાળપણનો લંગોટિયો ભેરુબંધ દાવો આવ્યો છે. અને એ ગોવાળિયા કેટલા થઈ ગયા હતા? એમ કહેવાય છે કે મહારાજ જેટલી અવસ્થાના તો હશે જ, 75 વર્ષની અવસ્થા નથી. પણ દાઉજી હજી એવા જ લાગે, એને મૂછનો દોરોય નથી ફૂટ્યો. તમે કોઈ દી વિચાર કર્યો કે ભગવાનની અવસ્થા 125 વર્ષની હતી, રાધાજીની અવસ્થા તો 127 વર્ષની અવસ્થા હતી, પણ મૂછનો દોરો ભગવાનને નથી ફૂટ્યો. શું કારણથી? તો કે ભગવાનનું એક નામ છે શ્રી કિશોરજી અને શ્રી કિશોરીજી. 11 વર્ષનો હોય એને કિશોર કહેવાય. રાધાજીને તો બધા વ્રજમાં કિશોરીજી કહીને જ બોલાવે. એમ કહેવાય છે 126-27 વર્ષની અવસ્થાના રાધાજી હજી કેટલા લાગે છે તો જાણે 11 વર્ષની આટલી નાનકડી બાલકી કિશોરી હોય એટલા જ લાગે. ભગવાન એટલા જ લાગે, કિશોર જેટલા, 11 જ વર્ષના. કેમ? તો કે એનું શરીર આપણા જેવું નહોતું. એનું શરીર સતચિત્ત અને આનંદથી બનેલું હતું. એવા તો અમારા આમરડી ગામમાં એક સંત હતા, સાંઈ બાબા. અને ત્યાં રહેવા વાળા માણસો 80 વર્ષમાં કોઈ દી એને સ્નાન કરતા નતા જોયા, જંગલ જતા નતા જોયા, બાથરૂમ જતા નતા જોયા, ખાતા નતા જોયા. 80 વર્ષ.
આખું ગામ કહેતું હોય તો સાચું જ હોય ને. તો તમે વિચાર કરો કે એક સામાન્ય માણસ ઉપાસના કરી અને એની ક્યાંય બાથરૂમ ન જવું પડે, તો આ તો અખિલ જગતનો અધિનાયક ઠાકર છે. એ જો ધારે તો પોતાની અવસ્થાને રોકી ન શકે. એના તો શરીર સતચિત્ત અને આનંદથી ભરપૂર હતું. તો ભગવાન આટલી મોટી અવસ્થામાં પણ 11 વર્ષના જ લાગતા હતા. માં જશોદા ઘરડા થયા પણ દાવું પણ એટલા જ લાગ્યા. બધા ગોવાળિયાઓ ઘેડા થઈ ગયા. દાઉજીને કે હાલો જમનામાં નાવા. ગયા જમનામાં નાવા. ગાયોને ચારે છે. એક દી બળદેવજી વળી પાછા મારી વાલી વાલી ગાયો એ હવે તો ગરડી થઈ ગઈ. પણ સુખદેવજીને કહા, રાજન પરીક્ષિત, ભગવાનની કૃપાની કરુણા તો જુઓ કે 125 વર્ષના ભગવાન થયા ત્યાં સુધી હકીકતે ગાયોની અવસ્થા વધીને 40 વર્ષ થાય, પણ આજ તો ગાયો પણ 125 વર્ષની અવસ્થાની વ્રજમાં જોવા મળતી હતી. ગાયોના ભ્રમર જાણે મોટો જોગંદર બેઠો હોય, આમ આંખના ભ્રમર નમેલા એવી ઘરડી ઘરડી 100-150 વર્ષની ગાયો આજે રાહ જોઈને બેઠી કૃષ્ણના દર્શન. પાછળાઈ ગેડા થઈ ગયા છે. દાઉજી બેઠા. ગોપીઓને ખબર પડી. ગોપીઓ આવી ટીખડ કરવા લાગી, અમારી માટલી ફોડવા વાળો ક્યાં ગયો? અમારે ઘરે માખણ ચોરતા હતા, ભૂલી ગયા? ભરવાડો તમને ગાળો દેતા અને અમે તને છોડાતા. ઝૂલડી પહેરતાય નથી આવડતી, કેમ પોતીઓ પહેરવું એ નતું આવડતું. દાઉજી અમે તમને શીખડાવતા. દાઉજી આવ્યા હતા 2-4 કલાક માટે, પણ સુખદેવજી મહારાજ કહે, રાજન આ ચૈત્ર ને વૈશાખ 2 મહિના સુધી દાઉજી રોકાઈ ગયા. કેટલા મહિના રોકાયા? 2 મહિના. બસ આને જ કહેવાય બ્રજ, આને જ કહેવાય મંદિર, આને જ કહેવાય વૈકુંઠ. તમારા ઘરે આવે 5 મિનિટનું કરી અને માણસ જો 5 કલાક કે 1 કલાક રોકાઈ જાય તો અંદર અંદરથી તમે સંતોષ માનજો કે કાંઈ નહીં તો 5% મારું ઘર વૃંદાવન જેવું છે. 5 મિનિટનું જ કરીને કોઈ આવે, 1 કલાક રોકાઈ જાય, 2 કલાકનું કરી અને આવીને આખો દિવસ રોકાઈ જાય, 1 દિવસનું કરીને આવે અને અઠવાડિયું રોકાઈ જાય. કોઈને કહેવાનું નહીં, પણ અંદરથી વિચારો કાંઈ નહીં તો મારું ઘર વૃંદાવન જેવું તો છે. વૈકુંઠ જેવું નહીં હોય, વૃંદાવન જેવું તો છે. પણ આજે આપણા જીવન સાહેબ કેવા સંકુચિત થઈ ગયા. આપણે કોઈ આવેલો મહેમાન 2 મિનિટે શીબાતો નથી લેવું. કોઈ અતિથિ ઘરે આવે તો આપણે કાંટા જેવો લાગે. આપણે એમ થાય કે કેમ આ પનોતી અમારા ઘરે જતી હશે, ક્યાંય નહીં જતી હોય, એમ જ લાગે કરે. પનોતી નથી, આ તો પરમાત્માનું સ્વરૂપ છે. અતિથિ દેવો ભવ. ક્યારે આપણે સમજશું? આપણે વળી પાછા એ વ્રજના જીવન તરફ ક્યારે જશું? ક્યારે આપણે આકાંક્ષા કરશું કે અમારા ઘરે કોઈ અતિથિશ્ચ લભામહે, અતિથિ અમને કંઈક અતિથિનું પ્રાપ્ત થાય, લાભ મળે. એ લોકોના જીવન ધન્ય છે જેને કે રોજ 2-5 માણસો જમતા હોય. અને એ બહેનોના હાથને હું વંદન કરું છું કે જે રોજ 10-15 જણાના રોટલા બનાવતી હોય, એના હાથને હું વંદન કરું છું. અમારે એક બેન રડતી પત્રીના, મેં સવારજભાઈને વાત કરી, એ ધનજીભાઈ કેરેશિયાની બહાર રડે કે આજે મારી ઘરે કોઈ કેમ જમવા વાળું નથી, આજ મને રોવાનું આવે, આજ મને રોટલો નહીં ભાવે. 8-10 જણા જમવાના હોય ને મહારાજ તો જ અમને રોટલો ભાવે. નહીં તો એમ થાય શું એકલા ખાવ. આ પણ એક જીવન. ને આપણે ખાવું હોય તો બારેથી ડેરી આમ સંચો દઈ દઈએ કે આવી ન જાય, નહીં તો ભાગ પડાવશે. આપણી વૃત્તિ એવી થઈ ગઈ. આ વ્રજની ભાષામાંથી કંઈક શીખીએ, વ્રજની કથામાંથી કંઈક શીખીએ. આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ. અમારા ગુરુજી તો કહેતા, આ રૂડા પ્રતાપ છે ને ગાયોના હતા. આજથી 20 વર્ષ પહેલા જાઓ, 30 વર્ષ પહેલાના જમાનામાં, ત્યારે આપણે કોઈની ઘેર મહેમાન થઈને જઈએ તો લગભગ થેલીએ ન લઈ જતા, કારણ કે નાવા ધોવાનું તો હોય નહીં. નાતા 20 વર્ષ પહેલા આપણે બ્રાહ્મણો તો નાતા હશું કદાચ. થોડાક આગળ જાઓ 30-40 વર્ષ, નાવા ધોવાનું તો ગંડુના કામ, એમાં નાવાનું હોય નહીં. ન તો બ્રશ, દાંતણ, જીભ, સાબુ ને શેમ્પુ ની ક્યાં વળી જરૂર પડે. એમાં થેલી જ નહીં લઈ જવાની. ખંભે આવી શાલ તો રાખતા જ બધાય, કઈ જરૂર પડે તો શાલથી શરીર લૂછી લે, મોઢું લૂછી લે, નાવ ધોવું એકથી થઈ જતું.
પણ જેને ઘરે જાય એને ઘરે બે ચાર 5 ટક જમ્યા વગરમાંથી એ અતિથિને જવા ન દે સાહેબ. જેને ઘરે જાય 2-5 ટકનું ભોજન તો કરે છે. કારણ કે ઘરમાં ગાયો હતી, ગાયોના ગૌમૂત્ર, ગાયોનો ગોબર, જેની અંદર ભગવતી લક્ષ્મી અને શારદાનો વાસ. તારે ક્યાં કોઈને પૈસા જોતા હતા? મને તો એક વાતનો આનંદ થાય, એ પણ કે આગળ મોટા મોટા નેશરા જેવા વાડા હોય, હજી લાંબો સમય નહીં હો, 30-40 વર્ષ પહેલા છે, અને આમ લાઈનસર આમ નરિયાવાળા ભલે મકાન હોય, વચ્ચે ખાટલા ઉપર ડોશો બાપો બેઠો હોય, ગેટો થઈ ગયો 80-85 વર્ષનો, એ બસ ઘરનો અધિપત્ય નીકળે. એને પૂછી આ બધું, તો કે આ બધા 10 દીકરા છે મારા, 10 લાઈનસર રહેશે. અને એ આ ચૂલા 2-3 દેખાય, બધી દીકરાને વહુઓ ને પેલી દીકરીઓ ને, હે એક આમ આપણે કહીએ ને કે આખો ભારો બંધાય, 100-150 માણસોનું કુટુંબ હોય, અને એ એક જ રસોડે બધા જમતા હોય. અને બહેનોને ખીચામાં તમે કહો ને કે દક્ષિણા દેવાનો રૂપિયો ન હોય, તો એ બહેનોના ચહેરા તમે જુઓ તો ખીલેલા ગુલાબ જેવા એવા મસ્તીના લાગે, ખીચામાં ટકોય ન હોય, પણ બહેનો એવી રૂપાળી લાગે, એવી સુંદર લાગે એ બહેનો. અને પેલા આમાં મોટા મોટા 50 વર્ષના થઈ ગયા હોય એ માણસને આમ પેલા કેડિયા હોય કે આમ ગુંજામાં હાથ નાખી 3-4 જગ્યાએ આમ ગોતે ત્યારે આઠાણા નીકળે. એ બીડી લેવા માટે લીધા હોય એ આઠાણા જ, બાકી બધો વ્યવહાર એ ખાટલા ઉપર બેઠેલો ડોશો બાપુ હોય એના ખીચામાં હોય. પણ સાહેબ કોઈને માઠું ન લાગતું કે અમારા ખાતામાં કે બેંકમાં કેમ 2 રૂપિયા નથી. બહેનો એમ નક્કી હતી કેમ મારા ખીચામાં રૂપિયો નથી. અને આ જ્યારથી રૂપિયો આવ્યો ને આપણું જીવન સાહેબ પનત કાઢી નાખ્યું. સુખના દિવસો જતા રહ્યા. અત્યારે ભલે આપણે રૂપિયાથી જેને સુખ માનતા હોઈએ કે આરસપણાનો બંગલા છે કે ફલાણું ઢીકડું, પણ જે પહેલાનો આનંદ અને સુખ હતો ક્યાં દેખાય? કોઈના ચહેરા ઉપર નથી દેખાતું સાહેબ. ભાગ્યશાળી હશે એના ચહેરા ઉપર આજે દેખાય છે. પણ હું તો વ્રજની વાત કરું છું, ત્યારે આ વાત કહેવાનું મને એક લાવો મળ્યો સાહેબ. તમારો ઠાકર કૃપા કરે, આપણે વિશાળ બુદ્ધિવાળા થઈએ, ભાઈ ભાંડવો સાથે કઈ ને કઈ નહીં તો વર્ષમાં 2-5 વખત ભેગા બેસીને જમીએ, આખો પરિવાર. આજે કેવો આનંદ છે જો વારૈયા પરિવારના કોઈ મોટા પૂર્વના પુણ્ય પ્રતાપે બધા એક રસોડે જમીએ, ત્યારે કેવો આનંદ થાય છે. તો કોઈક ને કોઈક બહાનું આપણે જોઈએ, વર્ષમાં કઈ આપણા પેઢીઓ કરતા હોય, દેવ દેવસ્થાનની નાના મોટા હવાનું આમ કરીએ, બધા ભેગા થઈએ, એ તો બહુ સારું છે. પણ હું તો વાત કરતો હતો પેલા વાડામાં એક જ ડોશા બાપા બેઠા હોય, માણસો કઈ જોતું નતું. તો બલરામજી ચૈત્ર અને વૈશાખ 2 મહિના રોકાઈ ગયા. એક જ દિવસનો કરીને આવ્યા હતા, રોકાઈ ગયા 2 મહિના. આનું નામ છે વૃંદાવન. ને કોઈ માણસ આખો થેલો ભરીને તમારા ઘરે આવે કે વેકેશન તમારે ઘરે અઠવાડિયે 10 દી રોકાઈશ ને કલાકમાં ભાં કરીને ભાગી જાય તો સમજવું કે આપણે ભલે કહીએ છીએ વૃંદાવન, પણ આપણું ઘર રાવણની લંકા છે. અઠવાડિયું કરીને આવ્યા તો કલાકમાં ભાગી ગયા. ચલો આગળની કથા તરફ જોઈએ. થોડાક વધની કથા. એક નકલી વાસુદેવ છે, એનો ભગવાને વધ કર્યો. એનું નામ હતું પૌંડરીક. કાશીના રાજા એના મિત્ર હતા. તેણે પણ ભગવાનથી યુદ્ધ કર્યું તો એના દીકરા સુદીક્ષણ સહિત એનું વધ થયું. દ્વિવિધ વાનરનું વધ થયું. દુર્યોધનની પુત્રી લક્ષ્મણના સાંબ સાથે લગ્ન થયા. ભગવાનની દિનચર્યાના 2 અધ્યાય, ભગવાન દ્વારકામાં શું શું કરતા હતા એના પણ 2 અધ્યાય છે. હવે એક ભગવાન પાસે સમાચાર આવ્યો કે પાંડવોને રાજસૂય યજ્ઞ કરવો છે. યુધિષ્ઠિર આપને જલ્દી બોલાવે છે, આવો. ભગવાન રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિર પાસે પટરાણીઓ સહિત ગયા, 8 પટરાણીઓ સાથે. ભગવાન કહે છે કે ધર્મ સંસ્થાપન મેં કરી લીધી, એમાં હજી સુધી કોઈ પણ માણસ ધર્મને આડખીલી રૂપે હોય કે જેનો હું વધ નથી કરી શક્યું, એ છે મગધ દેશનો રાજા જરાસંધ. અને એનું મૃત્યુ અમારા હાથે નથી એટલે બચી ગયો છે. એનું મૃત્યુ છે આ ભીમના હાથે. માટે હે ભીમ, અર્જુન, ચાલો આપણે મગધ જઈએ. રાજસૂય યજ્ઞ આપણો તો જ સંપન્ન થશે. પછી 3 જણા જરાસંઘ પાસે ગયા. જરાસંઘ શિવનો પરમ ભક્ત હતો. બ્રાહ્મણના વેશ લઈ ભિક્ષા માંગી, દ્વંદ યુદ્ધ આપો, ગદા યુદ્ધ કરો.
એમાં જરાસંઘ અને ભીમ બંને દ્વંદ યુદ્ધ માટે તૈયાર થયા. 27 દિવસ યુદ્ધ થયું. ભગવાને પીપળાનું પાન ચીર્યું અને ભીમને ઈશારો કર્યો કે જરાસંઘને ચીરી નાખીશ તો જ એનું મૃત્યુ થશે. એના માનવ પેટે જન્મ્યા ત્યારે બે અલગ અલગ ભાગ જન્મ્યા હતા અને જરા નામની રાક્ષસીએ આમ ભેગા કર્યા એટલે એનું નામ તો જરાસંઘ. અંતે ભીમે તેને ચીરી નાખી. ચીરી નાખ્યા એટલે જરાસંઘ મરાયો. દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી, જય ઘોષનાદ કર્યા. ભગવાન દ્વારિકાધીશના જય જયકાર થયા. બાલકૃષ્ણલાલ હવે તો સુંદર મજાનું રાજસુ યજ્ઞ ચાલુ થાય. જરાસંઘના દીકરા સહદેવને રાજગાદી આપી. પહેલી પૂજા કેની કરવી? કારણ કે લાખોની સંખ્યામાં ઋષિઓ હતા. ભીષ્મ દાદા, ગંગાના દીકરા દ્રોણાચાર્ય, કૃપાચાર્ય બધા સમર્થ. તો રાજસુ યજ્ઞમાં પ્રધાન પદ કેને આપવું? બધાએ ઋષિઓ ભેગા થઈને કીધું કે આ પ્રધાન પદ ગંગાના દીકરા ભીષ્મને આપવું જોઈએ, કારણ કે અખંડ બ્રહ્મચારી છે. ત્યારે ભીષ્મ ઉભા થઈને ના પાડે છે, ભાઈ હું ભલે અખંડ બ્રહ્મચારી છું પણ છતાંય જંજાળી છું. મારા મનમાંથી વાસનાનો નાશ નથી કરી શક્યો. આ સંસારમાં સૌથી કોઈને પ્રમુખ બનાવવા જેવા હોય તો એ તો દ્વારિકાધીશ છે. માટે હે સહદેવ, હું તને એમ કહું છું કે દ્વારિકાધીશને પ્રમુખ બનાવો. તરત જ મુગટ લીધો, ભગવાન દ્વારકાધીશને પહેરાયો, પ્રમુખ બનાયા. શિશુપાળે બહુ નિંદા કરી, 100 ગાળો આપી. ત્યારે ભગવાને સુદર્શન ચક્રથી શિશુપાળનો વધ કર્યો. એ શિશુપાળ આગલા જન્મમાં રાવણ હતો, એ જ આગલા જન્મમાં હિરણાક્ષ હતો, અને એ જ આગલા જન્મમાં જય અને વિજય હતા. સનકાદિક ઋષિઓના શ્રાપથી 3 અવતાર એને રાક્ષસ જેવા લેવાના હતા. તો આજે શિશુપાળ અને દંતવક્ત્ર બંને ભાઈઓને ભગવાને મારી વળી પાછા એને વૈકુંઠમાં જય અને વિજય રૂપે સ્થાપિત કર્યા. એની સુંદર કથા આપણને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે. આ રાજસુ યજ્ઞમાં દુર્યોધન આવે છે, પાણીના ખાડામાં પડી ગયો. ત્યારે યજ્ઞકુંડમાંથી પ્રગટ થયેલી યાજ્ઞસેની દ્રૌપદી બોલી કે આંધળાના તો આંધળા જ હોય ને. અને આખો મહાભારત આટલા શબ્દમાં રચાયું. આખું મહાભારતનું યુદ્ધ થાય, બહુ તૈયારી છે. ભગવાન સુતા છે. દુર્યોધન તો ક્યારનો આવી મસ્તક પાસે બેસી ગયો. અર્જુન થોડોક મોડો આવ્યો પણ પગ પાસે આવીને હાથ જોડીને ઊભો છે. ભગવાન જાગે, રાહ જોઈએ. ભગવાન જાગ્યા. પેલી દ્રષ્ટિ અર્જુન તરફ પડી, પછી દુર્યોધન તરફ પડી. ભગવાન બેઠા થઈ પૂછ્યું, આવવાનું કારણ કહો, શું કારણ છે આપને આવવાનું? મહાભારતનું યુદ્ધ. પ્રભુ તમે અને દ્વારિકાનું સંપૂર્ણ સૈન્ય અમારા કૌરવોના પક્ષેથી અમારા ભેગા લડો, કારણ કે હું પહેલો આવ્યો છું. દુર્યોધન એમ કહે છે. ભગવાને કીધું તો પહેલે આવ્યો એ બરોબર, પણ મારી પહેલા દૃષ્ટિ દુર્યોધન ઉપર પડી. અને આમે દુર્યોધન તારો નાનો ભાઈ છે, અને નાના ભાઈને માંગવાનો હક પહેલા હોય, એવું એક ન્યાય શાસ્ત્ર આપણું કહે. એટલે અર્જુન, તારે માંગવું હોય તો માંગી લે. એક બાજુ મારી સંપૂર્ણ નારાયણી સેના, ને એક બાજુ હું જે હથિયાર નહીં ઉપાડું. કદાચ કહીશ તો સારથી બનીશ, સલાહ સૂચન આપીશ, બાકી હથિયાર નહીં ઉપાડું. તારે નારાયણી સેના જોઈએ કે કૃષ્ણ જોઈએ, દ્વારકાધીશ જોઈએ? ત્યારે અર્જુને દોડીને ભગવાનના ચરણ પકડી લીધા. પ્રભુ, મારે સૈન્યને શું કરવું? મને તો તમારી જરૂર છે. દ્વારકાધીશ, આપ મારા અંતકરણમાં બિરાજમાન રહો, સદૈવ સતત મારી સાથે રહો. તો દુર્યોધન હસવા લાગ્યો કે આ ગાંડો છે. કૃષ્ણ એક તો યુદ્ધ નહીં કરે, હથિયારે નહીં પડે, તો આવા માણસનું યુદ્ધમાં શું કામ છે? એટલે અમારા દાદા કૃષ્ણ શંકર શાસ્ત્રી એમ કહેતા, બહુ સરસ વાત કહેતા, કે દુનિયામાં 2 પ્રકારના માણસ થાય, દુર્યોધન અને અર્જુન જેવા. જે મા બાપના ચરણ પાસે હાથ જોડીને ઊભા હોય સતત જિંદગી પર્યંત, એ કેના જેવા?
તો જે સદૈવ અને સતત માતા પિતાના ચરણ પાસે હાથ જોડીને ઉભા રહે તો કૃષ્ણ શંકર દાદા કહેતા એ દીકરા કેવા છે? અર્જુન જેવા દીકરા છે. અને અમુક દીકરા જે દુર્યોધન જેવા છે એ ચરણ પાસે કોઈ દી ન બેસે, છાતીએ બેસે. છાતીએ બેસે એ દીકરા કેના જેવા? દુર્યોધન જેવા. આમાં પણ સમજવા જેવું છે. અને અર્જુન જેવા દીકરા કોઈ દી ધન અને મિલકત માટે વટશે નહીં. એને તો કૃષ્ણ જ જોઈએ, એને તો મા બાપ જોઈએ. ભાઈ મારે મારા મા અને બાપ બે જોઈએ, બાકી મિલકત જે ભાઈઓને જેને ખપતી હોય લઈ જાય. આ જો તમે થશો તો તમારા જીવનના રથના સારથી સ્વયંભૂ દ્વારકાધીશ થશે. જ્યારે તમને માવતર જ ગમતા હશે, ધન અને સંપત્તિ તમે એમ કહો કે અમને નથી જોતી, કઈ દઈ દો ભાઈઓને, અમને માવતર જોઈએ, તો તમારા રથના સારથી સ્વયં કૃષ્ણ થશે. તો એક બાજુ ભગવાન કૃષ્ણ, એક બાજુ નારાયણી સેના. ભગવાને બલરામજી મહારાજને કીધું, એ બલરામજી મહારાજ, આ મહાભારતના યુદ્ધમાં તમારે ભાગ નથી લેવાનો, તમે યાત્રા કરવા માટે નીકળી જાઓ. અને આ બાજુ એક રાજા છે જેનું નામ છે શલ્ય. સલ્વ નામનો રાજા એક માયાવી હતો. એને દ્વારિકાની અંદર માયાવી યુદ્ધ કર્યું. એને વરદાન શિવ પાસે પ્રાપ્ત કર્યું કે હું વિમાનમાં બેસું, મને કોઈ જોઈ જ ન શકે, અને હું જે માયા કરું એ થઈ શકે. કૃષ્ણ તો હતા ત્યાં રાજસુ યજ્ઞમાં, એટલે વિમાનમાં એને નકલી વસુદેવ બનાવ્યા અને બળદેવજીને કીધું જો તારો બાપ, એમ કરીને તલવારથી માથું કાપી નાખ્યું. બળદેવજી ભગવાન હતા પણ છતાં એ માથે પૂક મૂકીને રડવા લાગ્યા, અરે રે મારા બાપુજીને આણે મારી નાખ્યા. ને એમ કરતે કરતે બલરામજી હથિયાર મૂકી દીધા, તો બાકીના યાદવો પણ હથિયાર મૂકી દીધા, અને એકલા પેલા માયાવીનો દ્વારકામાં વિજય થાય છે. ખબર ઉहाँ બેઠેલા દ્વારકાધીશને પડી, દ્વારકાધીશે આંખનો પલકારો મારે ત્યાં પ્રગટ થઈ ગયા અને પોતાના ગરુડને યાદ કરીને સુદર્શન ચક્રને લીધું. એક ઝાટકો મારે ત્યાં તો માયા દૂર થઈ ગઈ. બળદેવજી મહારાજ વિચાર કરે, દોડતા ગયા, કૃષ્ણ આ પાપિયાએ આપણા બાપુજીને મારી નાખ્યા. ગાંડા થાવમાં એ તો માયા છે, હું બેઠો છું, કોની તાકાત છે આપણા બાપુજીને અડકી શકે? સુદર્શન ચક્ર ચલાવ્યું, સલ્વનો વધ કર્યો, અને દેવતાઓએ ભગવાન કૃષ્ણનો જય જયકાર કર્યો. આવી અણીના સમયે પ્રભુની બહુ જરૂર છે, એ સમજવા જેવી વસ્તુ છે. બલદેવજી તીર્થયાત્રા કરવા ગયા, એમાં સુતજીનો વધ થયો, બલવદાનવનો વધ થયો, એની પણ સુંદર કથા. અને પછી ખૂબ ભાવથી જેને આપણે સાંભળવા છે એવા સુદામાજીનું ચરિત્ર આપણે સાંભળીએ. તું મને ભગવાન એક વરદાન આપી, હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે વશબોજને બંધન, આખરી અવતારના મંડાણ માંડી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. गाजे पाप ना पड़ जाऊं, देशुरी तई जाय मारी खुद ने सरगम. देरबाना तार तू भंगाण शादी दे, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ। प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण और जोर से कहो। हाँ હવે આ કથામાં સુદામા આવ્યા। કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રહ્મણો વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતમા જીતેન્દ્રિય। શ્રી સુખદેવજી મહારાજ કહે પોરબંદરની અંદર એક બ્રાહ્મણ રહે, ભગવાનનો લંગોટી બંધ પાક્કો મિત્ર। તમે સુદામાની કથા તો ઘણી સાંભળી હશે સાહેબ, પણ એક કથા એવી છે જરા ધ્યાનથી સાંભળશો તો આનંદ આવશે કે ભગવાન જ્યારે મથુરામાં કંસને મારીને ઉજ્જૈનમાં સાંદીપની ગુરુને આશ્રમે ભણવા ગયા ત્યારે ગુરુના આશ્રમમાં એક નહીં પણ 1500 વિદ્યાર્થી હતા, એવો ઇતિહાસ કહે છે। બે જ ભાઈ છે બળદેવ અને કૃષ્ણ। તેણે જોયું કે પોરબંદરમાં શિપ્રા નદીને કાંઠે એક 8 વર્ષનો નાનકડો દીકરો બ્રાહ્મણનો એકલો ને એકલો બેઠો હોય, કોઈથી બોલતો નથી, ચાલતો નથી, બસ વિદ્યાભ્યાસ કરે। કારણ કે માં નથી, બાપ નથી, એકલો અટુલો છે। તો એક દિવસ ભગવાન કૃષ્ણ ગયા ને 8 વર્ષના દીકરાને પૂછે, ઓ વિપ્ર બાલક ભૂદેવ બ્રાહ્મણ, ઓ ભગવાન, હું મથુરા યાદવ શ્રેષ્ઠ વસુદેવજીનો દીકરો કૃષ્ણ, નંદ બાબાનો દીકરો કૃષ્ણ, આપ કોણ છો? પેલા એ કીધું, મારું નામ છે સુદામ। સુદામ, મારી સાથે મિત્રતા કરશો? સુદામાએ ઘડીક ભગવાનની સામે જોયું, પછી હાલતા થઈ ગયા, મારી મિત્રતા નથી કરવી। આગળ જઈ ધ્યાનમાં બેઠા, ભગવાન વડી પાસે ગયા, ઓ મિત્ર સુદામ, મારાથી મિત્રતા કરીશ? સુદામાએ વડી સામે જોયું, વડી હાલતા થયા। ત્રીજી વખત ધ્યાનમાં બેઠા અને ભગવાન વડી પધાર્યા અને વડી કહે છે, ઓ મિત્ર, મારો મિત્ર બનીશ? સુદામાએ ઈશારો કર્યો, મારી બાજુમાં બેસો। ભગવાન બાજુમાં બેઠા ત્યારે એમને કીધું, હું તમને એક કથા કહું છું, સાંભળો। પૂર્વકાળમાં અયોધ્યામાં એક રામ થયા અને એ રામને એક વખત હનુમાનજીનો ભેટો થયો અને હનુમાનજી એની મિત્રતા એક વાનરથી કરાવી। વાનરનું નામ હતું સુગ્રીવ। અને રામે એને કીધું સુગ્રીવને કે આપણે મિત્રતા કરીએ, ત્યારે હનુમાનજી કહે છે, એમ નહીં, અગ્નિની સાક્ષી મિત્રતા કરો। એટલે અગ્નિની સાક્ષી મિત્રતા કરી અને પછી એમાં ભગવાન રામ અને સુગ્રીવ 4 ફેરા ભરે છે, અથવા તો અગ્નિની સાક્ષી પ્રતિજ્ઞા કરે છે કે એક નહીં પણ જન્મ જન્માંતર સુધી આપણે મિત્રતા નિભાવશું। તો ઠાકરજી, હું તમને ઓળખું છું, તમે એ જ રામ છો। હું બ્રાહ્મણનો દીકરો છું, પણ હું ત્રિકા લગ્ન છું, નિત્ય સંધ્યા કર્યા વાળો। હું તમે આવ્યા ત્યારનો તમને ઓળખી ગયો કે તમે અખિલ જગતના અધિનાયક છો, ને આજ તમે મિત્રતાનો પ્રસ્તાવ કરો છો, તો લેવો, એક હાથ નહીં, હાથ 2 આપો, પણ સાથે વચન દેવ કે જન્મ જન્માંતર મિત્રતા નિભાવશો, તો તમારાથી મિત્રતા કરો। ભગવાને હાથમાં હાથ લઈને સુદામાને બાત લઈ લીધી અને કીધું કે ભાઈ જા, હું વચન આપું છું, જન્મ જન્માંતર તારી સાથે મિત્રતા નિભાવીશ। પછી સુદામાને ભગવાન સાથે ને સાથે રહે, એક થાળીમાં જમે, એક જ પથારીમાં સૂવે, એક સાથે લાકડા કાપવા જાય, એવી તો મિત્રતા। ને એમ કરતે કરતે સુદામ જ્યારે પધાર્યા પોરબંદર, તારે જવાન થઈ ગયા હતા, બ્રહ્મનિષ્ઠ હતા, એ બ્રહ્મનિષ્ઠ સાથે નિષ્કિંચન હતા।
નિષ્કિંચનનો અર્થ એ થાય કે ઘરમાં કંઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો. એટલે એક ઝૂંપડી હતી, બાકી ઘઉંનો બાજકો નતો, બાજરાનો બાજકો નતો, ઘરમાં ચૂલો નહીં, કોઈ પ્રકારની સુખો નહીં, કોઈ પ્રકારના સગવડ નહીં. સમજવા જેવી વસ્તુ છે. અને કૃષ્ણનો મિત્ર થઈને જો હું માંગુ તો મારી મિત્રતા લાજે. એટલે આજે નહીં પણ કોઈ જન્માંતરમાં ક્યારેય પણ કોઈની પાસે પણ હું કશું જ નહીં માંગુ. જય હો જય હો. કોઈની પાસે હું કશું જ નહીં માંગુ. તો સુદામા કેવા છે? અયાચક. मांगूने તું આપી દે, એ વાત મને મંજૂર નથી. મારા હાથને જો ફેલાવું તારી ખુદાઈ દૂર માંગોને તો આપી દે. હાલે થયા છે પ્રેમી वाले तुमने कही देसे, हाले तुमने कही देसे के सेठी माशन दूर की हो मांगो ने तुम आपी दे. बात पे मने प्रेम से कहना पड़ेगा जय श्री. એ હાલ તમોને કહી દેશે કે સેથીમાં સિંદૂર નથી. તો સુદામાએ યાચક વ્રત રાખ્યું. પણ તમે જોજો, આ બ્રાહ્મણ અને ઋષિ વંશની એ જ મહત્તા છે, મોટાઈ છે. એક તપસ્વી બ્રાહ્મણને ખબર પડી કે પોરબંદરમાં એક એવો બ્રાહ્મણ જેણે ભગવાન સાથે મિત્રતા કરી છે, પાસે ખાવા ધાન નથી, ધને દરિદ્ર છે, પણ તપથી કરીને ધનવાન છે. તપોધન, તપરૂપી ધન એની પાસે છે. એટલે બ્રાહ્મણે એની પોતાની દીકરી આપી. સુદામાના લગ્ન થયા. દીકરી આવી, સુદામા ધ્યાનમાં બેઠા ત્યારે હાથ જોડીને સામે બેઠી. નાથ, કહો હું શું સેવા કરું? ત્યારે સુદામાએ કીધું કે જો તમે મારી સાથે કૃષ્ણની ભક્તિ કરશો તો મને બહુ જ ગમશે. હું કૃષ્ણનો અનન્ય ભક્ત છું. મને આ સંસારમાં કૃષ્ણ સિવાય બીજું કંઈ પણ ગમતું નથી. કૃષ્ણ ગમે છે. દેવી, તમે શું કૃષ્ણની ઉપાસના કરશો? માતાજીને માળા આપી. માતાજી બાજુમાં માળા લીધી. પતિ અને પત્ની 24 કલાકમાંથી 22 કલાક સુધી અખંડ જાપ કરે. સુદામા એને જ્ઞાન આપી, સમજાવે કે જમવાની શરીરની જરૂર નથી, જમવાની
જરૂર છે વૃત્તિની. આ થોડીક સમજવા જેવી વસ્તુ છે. જમવાની વૃત્તિ, પાણી પીવાની વૃત્તિ, અર્થાત તમને તરસ લાગી ને ત્યારે તમારી એક વૃત્તિ જાગે છે કે મને પાણી પીવું છે. એ વૃત્તિને તમે મારી નાખો તો તમને તરસ નહીં લાગે. જ્યારે તમને વૃત્તિ જાગે મને ભૂખ લાગી છે, અરે કાંઈક જમવા નહીં મળે તો મરી જઈશ, આ પણ એક વૃત્તિ છે. અને એ વૃત્તિને જ્યારે તમે મારી નાખો તો તમને કોઈ દી ભૂખ નહીં લાગે. એક વૃત્તિ છે નિદ્રા વૃત્તિ. એ પણ એમ થાય કે હવે જોલા આવે છે મને નિદ્ર આવે, અને એને તમે મારી નાખો તો આ વ્યાસપીઠ એમ કહે છે તમને કોઈ દી નીંદર નહીં આવે સાહેબ. લક્ષ્મણજીએ 14 વર્ષ સુધી નિદ્રા ત્યાગી દીધી હતી. તો સુદામાએ પોતાની પત્નીને આ બધું શીખડાયું કે આપણે જો ધારીએ કે ભૂખ લાગી તો જ ભૂખ લાગે, આપણે જો ધારીએ કે મને ભૂખ લાગે જ નહીં તો સાચે ભૂખ ન લાગે. તો બ્રાહ્મણના એ પત્ની આમ 8 દિવસના લાંગા થઈ જાય સાહેબ, પણ છતાંય જેના શરીરમાં જરાય અશક્તિ ના આવે એવો ને એવો 22 કલાક ભજન કરતા રહે. અને આજે ઈશ્વરની કૃપાથી એક દીકરો થયો. એનું નામ પણ મેં સાહિત્યમાં વાંચ્યું, સામળિયું હતું. સુદામાનો દીકરો સામળિયો. અને એક દિવસે સામળિયાએ માંગ્યું કે બા મને દૂધ પીવું છે. પાડો તો નિષ્કિંચન છીએ, નિષ્કિંચન ને ઘેર ગાય ક્યાંથી? નહીં માં મને દૂધ જોઈએ. તો દૂધ ના હોય તો ચાલો મને એની ઘેર બાજરાનો રોટલો ખાધો તો એ આપ, માં એના ભેગો ગોળ આપ, માં મને ઘી આપ. તારે માં એને લઈને ઢવડાવે. અને સુદામા એ વખતે આંખમાં ચરજડિયા ભરાઈ ગયા, હાથમાં ફેરવતા માળા નીચે પડી ગઈ અને કેવા લાગ્યા, હે સાધ્વી આજે મને પસ્તાવો થાય છે કે હું એક બાપ શું કામ બન્યો. ભક્ત હતો ત્યાં સુધી બરોબર હતો, અને તમારા જેવી પત્ની મળી મારું જીવન ધન્ય ધન્ય બન્યું ત્યાં સુધી એ બરોબર હતું. પણ આ દીકરાને તો ખબર નથી કે ગોળ એટલે શું, ઘી એટલે શું. એને ખાવાથી ખબર છે, પણ એને ખબર નથી કે આપણે નિષ્કિંચન છીએ, અયાચક છીએ, કૃષ્ણના પાકા મિત્ર છીએ અને પ્રતિજ્ઞા લીધી છે ક્યારેય માંગશું નહીં. તો આ દીકરાને આપણે મોટો કેમ કરશું? દેવી આજ મને એક ઈચ્છા થાય છે કે નગર શેઠ પાસે જઈ એકાદી ગાય લઈ આવું તો આપણે દીકરાને દૂધ પીવડાવી શકીએ. કારણ કે બાપનો જીવ છે ને, તમે જોજો દીકરો જ્યારે બટકા બાજરાના રોટલા માટે તડવડતો હોય ને ત્યારે બાપને આમ આમ અંદર એકની 100 વીછી દંશ મારે એવી વેદના થાય. મારા દીકરાને એક બટકું બાજરાનો રોટલો તડપડે છે, ચાલ કંઈક કરી જ નાખું, ગમે એમ કરી કરીશ. એ ગરીબાઈ જેને જોઈ હોય તેને ખબર હોય. ઘણી માતાઓ એવી હશે કે જે આખો દાંતરડો લઈને સવારના મૂલે નીકળી જાય અને એ સવારે ખાવા મળે તો સાંજે ન મળે ને સાંજે મળે તો સવારે ન મળે, તો પોતે તો પાણી પીને સૂતા હોય અને દીકરાને મીઠી મીઠી વાર્તાઓ સંભળાવીને સુડાવી દે. ત્યાં સુધી ઢીલી ન પડે, પણ દીકરા સૂઈ જાય અને ભૂખ્યા તરસ્યા પોતાના દીકરા સૂતેલા જોવે ને ત્યારે આમ દુષ્કાઓ ભરી ભરી રડતી હોય, મારા દીકરા ભૂખ્યા સૂઈ ગયા. આવી ગરીબી કારમી જેને જોઈ હોય એને ખબર પડે કે સુદામાએ કેવા દિવસો ગુજાર્યા હશે. તો સુદામા કહે છે શું કરું, આ મને ટેક લીધી પણ આજે એમ થાય છે ટેક ન લીધી હતી તો. ભારત દેશની આરે રમણી ખરેખર અમર છે. ધન્ય હોજો સુદામાની પત્ની સુશીલા. અમારા ગુરુજી તો કહેતા કે આ સુદામાના ચરિત્રમાંથી સુદામાની પત્નીનો ચરિત્ર કાઢી લઈએ તો સુદામાના ચરિત્રમાં કાંઈ બચતું નથી. જેટલો યશ અને ધન્યવાદ સુદામાને છે એનાથી 1000 ગણો યશ અને ધન્યવાદ આ માતા સુશીલાના ચરણમાં વંદન કરતે કરતે એને આપું છું. એને કેવું એનો ગૃહસ્થાશ્રમ દીપાયો છે. તમે વિચાર કરો કે સુદામા તો પરણ્યા પણ ઘરમાં આવી ધંધુલી, અને ધુંધુલી આવીને બીજે દિવસે સુદામા માળા ફેરવતા હતા, કાન ઝાલ્યો કે એમને મફત નથી આવી, તમારા ભેગી 4 ફેરા ફરીને લઈ આવ્યા છો. છાનામાના આ જોડીને લોટનો વાટકો લેવો ને ક્યાંક માંગી આવો, કઈ તારા ભેગી ભૂખી નહીં ભરું તો શું કરત સુદામા તમે કહો. એટલે આ સુશીલાના ચરણમાં મારી વ્યાસપીઠ કોટી કોટી વંદના. જે પતિની ટેકને સાચવે સંસારમાં એ નારીઓના પેટે તો દેવતા પણ અવતાર લેવાય છે સાહેબ. એવી નારીઓના પેટે પતિની ટેકને જે માતા સાચવે છે એનું જીવનના સંસારમાં ખૂબ ધન્યવાદને પાત્ર છે. તો માતાના પેટમાં પણ 8-8 દીના લાંગા છે. સુદામાએ ખાધું નથી
અને માતા ધવડાવે, કંઈક આમ સમજાવીને પેલા દીકરાને કે બેટા પછી તારા માટે ગાય લેશું, પછી તારા માટે આમ કરશું. ત્યાં પેલો સુદામા એવી વાત કરે કે શું કરવું? તારે સાંભળવા જેવી એવી વાત છે. એ માતા છે ને, દીકરો સૂઈ જાય પછી સુદામા પાસે આવીને એમ કહે છે કે નાથ, ઢીલા પોચા થાતા નહીં, આપણે બ્રાહ્મણનો વંશ અને કૃષ્ણના મિત્ર, એક કામ કરો, હજી આ 1.5 વર્ષનો 2 વર્ષનો થયો ને, આ જો 5 વર્ષનો થાય અને જો બીજો સુદામા ન થાય તો તમે મારા ધાવણને ધિકાર દેજો. મારું ધાવણ ધાવીને જો મોટો થાય તો આ સુદામાથી વધારે તપોધન થશે અને તમારા નામની ધજાઓ આ સંસારમાં વૈકુંઠમાં ફરકાવશે. મને મારા ધાવણ ઉપર એટલું ગર્વ છે. ટેક તોડશોમાં આને કહેવાય ભારત વર્ષની આરે નારી સાહેબ. આમાંથી કોક જ એવો માણસ હશે કે જેની પત્ની એને પૂરેપૂરો સાથ સહકાર નહીં આપ્યો. માની લો કે નોખા થયા અને પછી પોતાના નનકા નનકા બસલાને લઈને આપણે નવા ઘરમાં રહેવા જઈએ ત્યારે માણસને તો હજારો મનનું ટેન્શન હોય કે આ દીકરાને કેમ જમાડીશ, આને કેમ નાખીશ. અને એ વખતે આ ભારત વર્ષની આરે નારીઓ પતિનો પડછાયો થઈને બાજુમાં ઊભી એકદમ ટેન્શન કરોમાં આપણું ઠાકરો બધું ઠીક કરશે. અને એટલે આ ગ્રસ્તી ટકી રહે છે સાહેબ. અને નહીં તો અમેરિકા ને એ બધું જાઓ, 8-8 દિવસે મૈત્રી કરાર કરી પતિ પત્ની બદલાતા હોય છે. એની પાસે કોઈ સુદામા નથી, કોઈ સુશીલા નથી. આપણી ભાગ્યશાળી છે કે સુદામા પણ છે, આપણી પાસે માતાઓ સુશીલા જેવી માતાઓ પણ છે. તો એ કહે છે કે તમે ટેક તોડતા નહીં, પણ એક કામ જરૂર કરો. શું? દ્વારકાધીશના દર્શન કરવા જાઓ. દ્વારકાધીશના દર્શન કરો તો મને એવું લાગે છે કે દ્વારકાધીશ આપણું કલ્યાણ કરશે. સુદામાએ આમ પોતાના ગમછાથી પોતાના આંસુડા લૂછ્યા અને પછી કેવા લાગ્યા, કેમ જાઉં? કા સત્ય કહું તને સાધવી, યાચવા યાદવ રાય, ટેક તોડવી અને હાથ આમ લાંબુ ઓળવો, મુજથી નહીં થાય. મારી ટેક છે. સત્ય કહું તને સાધવી, યાચવા યાદવ રાય, ટેક તોડવી હાથ ઓળવો, મુજથી નહીં થાય. ત્યાં તો સુશીલા દેવી બાજુમાં આવી પોતાના પતિની પાસે આમ ગુડી બેઠી, ના આમ ચરણ દબાવતે દબાવતે, ભાવટ ભાંગે ભૂદરો, જાચે દળદળ જાય, મામ મૂકીને ઠાકર પાકશે, માંગતા આપણું શું જાય? આપણે તો બ્રાહ્મણનો અવતાર, સોનાનો વાટકો, અને નથી માંગવું તો કઈ નહીં, પણ ભાવટ ભાંગી ભૂદરો, એની પાસે માંગશું નહીં ને તોય ખાલી આપને જોશે તોય આપણી ભાવટ ભાંગી જશે. મામ મૂકીને માંગવું નહીં પડે, દળદળાઈ જશે. તમે જાઓ. ત્યારે આમ ચરણ દબાવતી પેલી સુશીલાના ગેટા ગેટા સુદામાએ હાથ પકડી લીધા. સાધવી સાંભળો, સત્ય કહું તને સાધવી, યાચવા યાદવ રાય, ટેક તોડવી અને હાથ ઓળવો, મુજથી નહીં થાય. યાદવ સગડા દેખતા, યાદવ સગડા દેખતા હું ઓળું મારો જમણો હાથ, તો આ બ્રાહ્મણનું દુર્બળ રૂપ દેખે તો લાજે લક્ષ્મીનાથ. બ્રાહ્મણ થી દુર્બળ રૂપ દેખે, તપસ્વી મિત્ર તપોધન, અને હું જો દુબળો પાતળો થઈ આમ વાત કરું તો લક્ષ્મીનાથ એ ઠાકરજી આમ નીચું જાય કે મેં કેનાથી ભાઈબંધી કરી. સુશીલા વળી પછી ચરણ દબાવે. જગમાં સૌ ઉધમ કરે, કરે ખુદના કાજ, બ્રાહ્મણ કુળમાં અવતર્યા, એમાં ભૂદરાને ભીખતા શું લાજ? ભગવાન પાસે માંગવું છે. ત્યારે સુદામાએ છેલ્લે ના પાડી દીધી કે અંતરજામીથી અજાણ નથી. શું કહું વારંવાર, 9 માસ પ્રાણીની ગર્ભમાં રક્ષા કરે છે એ જ કૃષ્ણ મુરાર. જ્યારે ગર્ભમાં છીએ ત્યારે પણ એ દ્વારકાધીશ રક્ષા કરે કૃષ્ણ મુરાર. અંતરજામીથી અજાણ નથી. એને ખબર છે કે પોરબંદરમાં મારો દીકરો 8-8 દિવસના લાંગા કરી 24 કલાકમાંથી 22 કલાક મારી માળા જપે. તો પગ દબાવતી સુશીલા ડુસકા ભરવા લાગી, રડવા લાગી. ત્યારે સુદામા વિચારે કે આજે મારે લગ્નને નહીં તો 12 વર્ષ થયા. 12 વર્ષની અંદર આને ન જાણે ક્યારે પેટ ભરીને ખાધું હશે. અરે રે, મારી ઘેર આવીને એને લાપસી તો કોઈ દી ખાધી જ નથી, મિષ્ટાન કેવું થાય નથી ખાધું.
કોઈ દી મેં એને નાક કે કાનમાં ઘરે નહોતું આપ્યું નથી, સારી સાડી નથી આપી, છતાંય આ માતા કોઈ દી રડી નથી. અને પહેલી વાર રડે છે ને જ્યારે ત્યારે સુદામા સહન ન કરી શક્યા. દેવી તમે રડો માં, મને કેવો હું શું કરું? તમે એક કામ કરો, દ્વારકાધીશના દર્શન કરવા જાઓ, બસ મારી એક જ ઈચ્છા છે. અને જો તમે નથી જતા તો તમારી ટેક છે ને એ ખોટી છે. ભગવાનના દર્શન ન કરવા દે એવી ટેક એ શું કામ નહીં? તમે ટેક લઈને બેઠા એથી ભગવાનના દર્શન ન કરવા? સુદામાને થયું વાત તો સાચી કે આ ટેકના લીધે આટલા વર્ષ થયા હું ભગવાનના દર્શન નથી કરી શક્યો. હવે શું કરું? પણ હું જાઉં તો સહી, પણ એના કેટલા બધા લાખોની સંખ્યામાં દીકરાઓ કાકા કાકા આમ કહીને મારી પાસે દોડશે, તો હું એને ભેટ શું આપીશ? એની પત્ની કહે છે મારી પાસે 3 મુઠ્ઠી તાંદલ છે, તમે ચિંતા કરો માં, હું તાંદલ આપીશ અને તમે એમ કહેજો કે ભાભીજીને ભેટ પસાઈ તાંદલ તીન બસે. એમ ન કહેતા કે આ સુદામા તમારા માટે ભેટ લઈ આવે, પણ એમ કહેજો કે ભાભીજીને ભેટ પઠાઈ, ભાભીજીએ ભેટ આપી છે. અને આવી પછડી જીર્ણ શીર્ણ થઈ ગઈ હતી, એમાં 3 મુઠ્ઠી તાંદલિયા સાહેબ બાંધી અને સુદામાની પત્નીએ એને આમ પોટલી બાંધી આપી અને પછી કીધું તમને ખબર છે કે આ 3 મુઠ્ઠી તાંદલથી આપણે 3 પારણા કરવાના હતા, 8 દિવસના ઉપવાસ. 1 મુઠ્ઠી તમે ખાત, તમારા પારણા થાત, 1 મુઠ્ઠી હું ખાત, મારા ઉપવાસનું પારણું થાત, અને 1 મુઠ્ઠી આપણા નાનકડા દીકરા સાંભળિયાને ખવડાવત તો એનું પારણું થાત. આ મુઠ્ઠી 3 નથી, પણ અઠવાડિયાના ઉપવાસના પારણા જે કરવાનું છે એવો મહાપદાર્થ છે. એ કૃષ્ણને જ ખબર પડશે, સામાન્ય માણસને ખબર નહીં પડે. તો એ તાંદલિયા લઈને સુદામા ચાલતા થયા. હવે જરાક સમજવા જેવી વસ્તુ એ છે કે આજ 12 વર્ષના વાણા વાઈ ગયા, જે માતા કોઈ દી પોતાનું પિયર નથી ગઈ, પતિથી 1 કલાક વારે અડગી નથી થઈ, અને આજે સુદામા પોરબંદરથી દ્વારકા જાય અને પોતાના પતિથી આ માતા અલગ થાય ત્યારે માતાના એક રૂવાડા ઉભા થઈ ગયા. કેટલો પ્રેમ હશે એને પોતાના પતિ પ્રત્યે. દોડીને એકવાર તો પકડી લીધા, નાથ શરીરને સાચવજો. જાણે પાણી વિના કેમ માછલી તરફડે એમ દોડતી દોડતી ઠાકરજીના મંદિરમાં દોડી ગઈ. દ્વારકાધીશનો દીવો ચાલુ છે, ત્યાં જઈને વંદના કરીને કીધું કે નાથ હું સાચી જ પતિવ્રતા હોઉં, સાચે જ બાળપણથી તમારી ભક્તિ કરી હોય અને આ સુદામા સાચે જ તમારો મિત્ર હોય, તો હું પ્રતિજ્ઞા કરું છું કે હેમ ખેમ મારો પતિ દ્વારિકા તમારા દર્શન કરી પાછો જ્યાં સુધી પોરબંદર મારા પતિ ના આવે ત્યાં સુધી મારે અન્ન જલ અને નિદ્રા હરામ છે. અન્ન જલ અને નિદ્રાનો ત્યાગ કરું છું. સુદામાજી દ્વારિકા તરફ ચાલતા થયા. ભગવાને ગરુડજીને આજ્ઞા કરી. ગરુડજી ગારુડી વિદ્યાથી સુદામાને મૂર્છિત કરી અને ઘડીક વારમાં દ્વારકા લઈ ગયા. આ બાજુ સુદામાની પત્ની અન્ન જળ ત્યાગીને હાથ જોડી ભગવાન દ્વારકાધીશને સમક્ષ આંખો બંધ કરી અંતરિક્ષથી પ્રાર્થના કરે. સુદામાજી દ્વારિકા આવ્યા રે,
દર્શન કરવા દે. બગીચો છે. સુદામા જાગ્યા. બગીચામાં પેલો માળી પાણી પીવડાવે છે અને સુદામા પૂછે, ભાઈ આ કયું ગામ છે? માળી કહે છે, ગામ નહીં, આ તો ધામ છે, દ્વારિકા ધામ. મારે કૃષ્ણના દર્શન કરવા. ઓ સામે જો 52 ગજની ધજા ફરકે એ રૂક્ષ્મણીજીનું ભવન, ત્યાં તમે દ્વારકાધીશના દર્શન કરી શકશો. અને સુદામા તરત જ ચાલતા થયા. દ્વારપાળ પાસે જઈને કીધું, હે દ્વારપાળો, મારે દ્વારકાધીશના દર્શન કરવા. દ્વારપાળો ઝૂકીને વંદન કરે. ઘણા કથાકારો કે કોઈક સાહિત્યકારો એમ કે સુદામાને ધક્કા દેવા લાગ્યા. અરે કૃષ્ણના દ્વારપાળો જો બ્રાહ્મણને ધક્કો દેશે તો એને દ્વારકાધીશ કોણ કહેશે? એના દરબારમાં ભલા કોઈ બ્રાહ્મણને ધક્કો દઈ જાય? દ્વારપાળો તો ઝૂકીને પ્રણામ કરે. હે ભૂદેવ, અમે તમારી શું સેવા કરીએ? તો કે સેવામાં એ કરો કે સામળિયાને કહો તમારો બાળપણનો મિત્ર સુદામા તમને મળવા માંગે છે. ત્યારે દ્વારપાળે જઈને કીધું, પ્રભુ બહારને કોઈ બ્રાહ્મણ આવ્યો છે. કોણ છે? અંગે નથી અંગરી કોને, પગે નથી પગરી પૂરે, એ જ કઠોટીમાં એ પડ્યા જીણા કણા રે, પહેરવાને ના મળે ધોતિયા. ભગવાન પૂછે, એનું શરીર કેવું લાગે છે? દેખાવે કેવા લાગે? શરીર સુકાણા જેના હે રુધિર ચુસાણા, એ જેની આંખડી ન તેજ તો હરાણા, હે સુકાણા હાડની ચામડા. શરીર સુકાણા જેના રુધિર ચૂસાણા, જેની આંખલડીના તેજ તો હરાણા, સુકાણા હાડને ચામ. એનું નામ શું છે? ત્યારે દ્વારપાળે હાથ જોડીને કીધું, પોરબંદર થી આવે અને એમ કહે છે કે હું બાળપણનો મિત્ર, મારું નામ સુદામા છે. અને જ્યાં સુદામા શબ્દ સાંભળ્યો ત્યાં તો અખિલ જગતનો અધિનાયક દ્વારકાધીશ આમ ઊભા થઈ ગયા. ખંભા ઉપરનું પિતાંબરું નીચે પડી ગયું. આજ પાદુકા પહેરવા ઊભા ન રહ્યા. અને સામે જોયું ત્યાં મિત્ર સુદામ. ભગવાને દોટ કાઢી અને પેલા સુદામાને બાસ લીધી. આકાશમાંથી દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરી. ભગવાનની આંખના અશ્રુ બિંદુથી આજ સુદામાની પીઠ ભીંજાય છે. સુદામા રડે ત્યારે ભગવાનની છાતી ભીંજાય છે. આ એક બાજુ આમ માઇક આંગલો, આમ જેની આંગળીઓ જેવા જેના હાથ એવો લાકડાના ભારા જેવો સુદામો જીર્ણ શીર્ણ ધન રહિત નિર્ધન, અને એક બાજુ અખિલ સોનાની નગરીનો અને આખા બ્રહ્માંડનો માલિક. અને બંનેની મિત્રતા તો જુઓ તમે. ભગવાને આમ છાતીથી લગાડ્યો અને એની આંખની અશ્રુથી આજ પીઠો ભીંજાય. કેટલું સન્માન આપ્યું ભગવાને. સમાચાર સાંભળીને એ દોડ્યા ગિરધારે. સમાચાર સાંભળી દોડ્યા ગિરધારી, એ જે ત્રિકમજી લીધા તેરી રે આસુડાયા પ્રેમના. આસુડાની ધારો ચાલે, આસુડા આવ્યા પ્રેમના. અને પછી ભગવાને ત્રિકમજીએ તેડીને રૂક્ષ્મણી ભવનમાં
બિરાજમાન કર્યા. ભગવાનની આંખની અશ્રુ બિંદુથી એના પાવલા ધોવાય. ભગવાન નીચે બેસી ગયા, સુદામાને સિંહાસન ઉપર બેસાડ્યા. સુદામા એમ કે પ્રભુ, તો હું તો તમારી માળા જપું, હું તો તમારો બાળકો, હું તમારો સેવક, તમે મારા સ્વામી, હું ભક્ત, તમે ભગવાન. મને સિંહાસન ઉપર અને તમે નીચે બેઠા, આ અયોગ્ય છે પ્રભુ, મને નીચે બેસાડો. ત્યારે ભગવાન એના ચરણ પોતાની છાતીએ લગાડ્યા. રૂક્ષ્મણી, આ સંસારમાં જો મને સૌથી કોઈ વધારે પ્રિય હોય તો શ્રી રાધાજી છે, અને રાધાજી જેટલું ને જેટલું મને કોઈ બીજો પ્રિય હોય તો આ મારો મિત્ર સુદામા મને રાધાજી જેટલો પ્રિય છે. બધા એની આંખમાં અશ્રુ ઉભરાણા, રડવા લાગ્યા. રૂક્ષ્મણી બધા યાદ મિત્ર સુદામ, આમને કોઈની ખબર નથી, પણ સાંજ પડે ને રોજ હું આમ દ્વારકાની અટારી ઉપર આકાશી ઉપર ચડીને આમ પોરબંદર તરફ જોતો હું, મારો મિત્ર સુદામા આવે છે કે નહીં. અને જ્યારે તું ના આવે ને ભાઈ, ત્યારે રોજ રાત્રે રડી રડી તને 1000 વાર યાદ કરી કરીને કહું, આજે નહીં તો કાલે આવશે, આજે નહીં તો કાલે આવશે. મિત્ર, હું તો તને બહુ જ યાદ કરતો હતો. સુદામાના તો દુષ્કા બંધ જ નથી જતા. તો રડ્યા રાખે, હે ઘનશ્યામ, હે કૃષ્ણ, હે મધુસૂદન, હે દયા સિંધુ, હે પૂર્ણ પુરુષોત્તમ, હું પાપિષ્ટ છું, મને એટલું સન્માન ના આપો, નહીં તો મારા પ્રાણ છૂટી જશે. હે દયા સિંધુ, હે કરુણા સિંધુ, આપ દયાનો સાગર છો. એ બોલી નથી શકતા બીજું કઈ. થોડીક વાર થઈ, સોનાના બાજોઠિયા ઢાળ્યા. હે જમના જળમાં કેસર પૂર્યા,